નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. 292 બેઠક સાથે એનડીએ સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ 234 બેઠક સાથે ઇન્ડિયા ગઠબંધને અત્યારે થોભો રાહ જુઓની નીતિ અપનાવી છે. વેટ એન્ડ વોચની નીતિ ઇન્ડિયા ગઠબંધન અપનાવી રહ્યું છે અને એ સ્પષ્ટ કરી ચૂક્યા છે મલ્લિકાર્જુન ખડગે કે અત્યારે અમે સરકાર બનાવવાનું નથી વિચારી રહ્યા, અમે ભવિષ્યમાં વિચારીશું. એટલે મલ્લિકાર્જુન ખડગે અથવા તો એમ કહીએ કે ઇન્ડિયા ગઠબંધનને આશા છે કે એનડીએમાંથી કોઈક સાથી પક્ષ ભવિષ્યમાં તેમની સાથે આવી શકે છે અને ભવિષ્યમાં તેઓ સરકાર બનાવી પણ શકે છે. પણ બીજી તરફ વાત જો એનડીએની કરીએ, ભારતીય જનતા પાર્ટી જેણે સતત 2 વર્ષ એકલા હાથે સૌથી મોટી પાર્ટી તરીકે સત્તામાં આવવાનું પસંદ કર્યું, પણ 2014 અને 2019ની વાત કરું છું, પણ 2024માં 240 બેઠક સુધી જ ભારતીય જનતા પાર્ટી પહોંચી. જો સત્તામાં આવવું હોય તો 272નો જાદુઈ આંકડો મેળવવો જરૂરી છે. 272 સાંસદો તમારા પક્ષમાં હોવા જરૂરી છે. 2014 પછી પહેલી વાર એવું થયું છે કે 2024માં એ જાદુઈ આંકડા સુધી એકલા હાથે ભારતીય જનતા પાર્ટી નથી પહોંચી શકી, કેમ કે ભાજપે 240 બેઠકો મેળવી છે અને એનડીએ બધાય સાથે મળીને 292 બેઠક ઉપર જીત હાંસલ કરી છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે આ વખતે સંપૂર્ણ બહુમત કોઈ એક પક્ષને નથી મળ્યું, પણ હા, સરકાર બનશે. ગઠબંધનની મિલીજુલી આ સરકાર બનાવવાની રહેશે અને આ વખતે તો એનડીએ 400 પારની ભાજપ વાત કરી રહ્યું હતું, 300 પાર પણ નથી જઈ શક્યા. બીજું કે કોઈ પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળ્યું, એટલે સંપૂર્ણ રીતે મિલીજુલી સરકાર હશે. હા, 240 બેઠકો સાથે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ચોક્કસ ઉભરી આવ્યું છે, પણ જે અપેક્ષા હતી એવું પરિણામ નથી આવ્યું, એ પણ હકીકત છે. અને હવે વિપક્ષ વધારે મજબૂત થઈ ગયું છે. ભાજપને જે હિન્દી ભાષી રાજ્યો હતા ત્યાં સૌથી વધારે નુકસાન થયું છે. આ રાજ્યો એટલે ઉત્તર પ્રદેશ, જેમાં સૌથી મોખરે આવે છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં 30 બેઠકોનું નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે રામ મંદિરનું નિર્માણ પણ થયું છે અને કદાચ ત્યાં સ્થાનિક મુદ્દા એટલા હાવી થઈ ગયા રામ મંદિરના મુદ્દા ઉપર કે રામ મંદિરનો મુદ્દો પણ આ વખતે ચૂંટણીમાં નથી ચાલ્યો. બીજું પશ્ચિમ બંગાળ, કે જ્યાં મમતા બેનર્જીનો ગઢ છે. મમતા બેનર્જી ટીએમસીના ગઢમાં અમિત શાહ, નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા સહિતના દિગ્ગજોએ ચૂંટણી પ્રચાર કર્યો છે, પણ મમતા દીદીના ગઢમાં કોઈ ગાબડું નથી પાડી શક્યું. ઇનફેક્ટ મમતા બેનર્જીનો ગઢ વધારે મજબૂત બન્યો છે. રાજસ્થાન અને ગુજરાત, જ્યાં ગત લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. રાજસ્થાનમાં 25 બેઠકો હતી, ગુજરાતમાં 26 બેઠકો હતી, જેમાં પણ આ ચૂંટણીમાં ગાબડું પડ્યું છે. અને સૌથી મોટો પોઈન્ટ કે હવે ઇલેક્શન જે વિધાનસભાના આવશે અથવા તો આવનારી જેટલી પણ ચૂંટણીઓ આવશે તેમાં ભારતીય જનતા પાર્ટીને આરએસએસનો સપોર્ટ જોઈશે. હિન્દુત્વના મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ સાથે મળીને આગામી ચૂંટણી લડશે તેવું હાલની દ્રષ્ટિએ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વાત હવે સરકાર બનાવવાને લઈને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી દીધું છે અને હવે 8 તારીખે અત્યારે જે જાણકારી મળી છે તે મુજબ શનિવારે 8 જૂને પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરી શકે છે. એક સૂત્રો પાસેથી એવી પણ જાણકારી છે કે 9 તારીખે પણ શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. જો કે રાષ્ટ્રપતિ ભવનમાં આ શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરવાની છે, એટલે સામાન્ય જનતા માટે પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પણ 8 અથવા તો 9 જૂન શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સૌ કોઈની નજર છે મંત્રી પદ પર. કિંગ મેકર બનાવી દીધા છે આ પરિણામોએ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને. આ બંને ચહેરા જે બાજી પલટી શકે છે અને આ બંને ચહેરા ઉપર જ એનડીએ ભારતીય જનતા પાર્ટીએ દાવ લગાવ્યો છે. અત્યારે તો બંનેનું કહેવું છે કે અમે એનડીએની સાથે છે અને રહીશું, અને એ જ દમ ઉપર એનડીએ સરકાર બનાવવા જઈ રહ્યું છે 8 અથવા 9 જૂને. ફરી એક વખત આપને જણાવીશ કે હજી તારીખ સ્પષ્ટ નથી. 8 અથવા 9 તારીખે શપથ ગ્રહણ યોજાઈ શકે છે. કયા કયા ચહેરા, કયા પક્ષના ચહેરા સરકારમાં મંત્રીપદ મેળવી શકે છે, હજી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ. પણ હા,
નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કેમ કે કિંગ મેકરની ભૂમિકામાં છે, એટલે સ્ટ્રોંગ પોઝિશન ઉપર છે. બંને પ્રબળ ખાતા માગ્યા છે. કૃષિ, નાણાં મંત્રાલય, કેમ ચંદ્રબાબુ નાયડુની આશા છે કે તેમને એક સ્ટ્રોંગ વિભાગ મળે કે જેથી કરીને તેઓ પોતાના સ્ટેટને મજબૂત બનાવી શકે. અને સ્ટ્રોંગ ખાતામાં નાણાં વિભાગ એ સૌથી મહત્ત્વનું છે. અલગથી કદાચ સ્વતંત્ર હવાલો નાણાં મંત્રાલયનો ચંદ્રબાબુ નાયડુ માગી શકે છે, પણ નીતિશ કુમાર જેડીયુ તરફથી 3 થી 4 મંત્રીપદ અથવા તો એક એવી પણ વાત હતી કે નાયબ પ્રધાનમંત્રીનું પદ જેડીયુ તરફથી માગવામાં આવ્યું છે, પણ કોઈ સ્પષ્ટતા આ વાતને હજી સુધી નથી મળી. કોઈ આધાર આ વાતને હજી મળ્યો નથી. ગુજરાતની વાત કરીએ તો ગત જે સરકાર હતી, મોદી સરકાર 2.0, જેમાં ગુજરાતના 7 મંત્રીઓ હતા, પણ હવે જે સરકાર બનશે મોદી સરકાર 3.0, જેમાં ગુજરાતનું પ્રભુત્વ ઘટી શકે છે. જી હા, સૌથી પહેલાં વાત પરસોત્તમ રૂપાલાની કરીશું. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા આ વખતે રાજકોટ લોકસભા બેઠક ઉપર ગુજરાતમાંથી તેઓ ઉમેદવાર હતા, અને જે કંઈ પણ ક્ષત્રિય આંદોલન થયું અને પછીનો ઘટનાક્રમ સર્જાયો તેના કારણે કદાચ બની શકે કે પરસોત્તમ રૂપાલા જેમનું મંત્રીપદ છીનવાઈ શકે છે. પણ બીજી તરફ મનસુખ માંડવિયાની પ્રબળ શક્યતાઓ છે કે તેમને ફરી એક વખત મંત્રી પદ મળી શકે છે. અમિત શાહ, જેઓ ગુજરાતમાં સેકન્ડ હાઈએસ્ટ લીડ સાથે જીત્યા છે, તેમને કદાચ મંત્રીપદ મળી શકે છે. અચ્છા, અમિત શાહને લઈને 2 શક્યતાઓ છે. એક તો તેમને મંત્રીપદ મળી શકે છે, ફરીથી ગૃહ ખાતું મળી શકે છે, અથવા તો અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનાવી શકાય છે. જે અત્યારે પરિણામ આવ્યું જેપી નડ્ડાના નેતૃત્વને લઈને સવાલ ઊભો થાય એ ખૂબ જ સ્વાભાવિક છે, કેમ કે આ અપેક્ષા નહોતી. 300+ તો અપેક્ષા હતી જ, એટલું ભાજપ 300+ આવશે એટલી અપેક્ષા હતી. એટલે જેપી નડ્ડાના નેતૃત્વ ઉપર સવાલ ઊભો થયો છે. બની શકે કે અમિત શાહને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે. બીજી એક શક્યતા છે નવસારીથી લોકસભાના ઉમેદવાર CR પાટીલ, જેઓ ગુજરાતમાં હાઈએસ્ટ લીડ સાથે જીત્યા છે. CR પાટીલને કેન્દ્રમાં લઈ જઈને તેમને મંત્રીપદ આપવામાં આવી શકે છે. અને જેવી રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં CR પાટીલના અધ્યક્ષ સ્થાને ભાજપે જે રેકોર્ડ બ્રેક બેઠકો હાંસલ કરી છે, એને જોતા જો અમિત શાહ નહીં તો CR પાટીલને મંત્રીપદ અથવા તો ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઈ શકે છે. પણ આ બધા તર્ક છે. હવે જોવાનું એ છે કે 8 અથવા 9 તારીખે જ્યારે શપથ ગ્રહણ થશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અન્ય કયા કયા ચહેરાઓ છે જે શપથ ગ્રહણ કરશે, કેબિનેટમાં કોને સ્થાન આપવામાં આવ્યું છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોને સ્થાન આપવામાં આવ્યું છે, એ દર્શાવશે કે કયા પક્ષને કેટલું પ્રભુત્વ એનડીએમાં આપવામાં આવ્યું છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન કે જેણે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમે રાહ જોઈશું, વેટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ, અમે અત્યારે સરકાર બનાવવાનું નથી વિચારી રહ્યા. પણ એક અપેક્ષા ચોક્કસ છે ઇન્ડિયા ગઠબંધનને કે જો પ્રયત્ન કરશે તો સરકાર બનાવવાનો જે આંકડો છે 272 સુધીનો, ત્યાં સુધી ચોક્કસ તેઓ પહોંચી શકે છે. નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. એક સ્ટ્રોંગ પોસિબિલિટી પૂનમબેન માડમની પણ છે મંત્રીપદમાં. પૂનમબેન માડમ, જેમણે જામનગરમાં ક્ષત્રિય આંદોલનની અસર છતાં પણ ખૂબ જ સારી લીડ સાથે જેપી મારવિયાને હરાવીને એક સ્ટ્રોંગ પોઝિશન હાંસલ કરી છે. 3જી વખત પૂનમબેન માડમ સાંસદ બન્યા છે. અને અંદરખાની એવી પણ ચર્ચા હતી કે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે જામનગરના ભાજપના, એમનો સપોર્ટ પૂનમબેનને નથી મળ્યો. એક નારાજગી પૂનમબેનની સામે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓની, નેતાઓની રહી, અને એટલે લોકસભાની ચૂંટણીમાં પૂનમબેનને સપોર્ટ જે જોઈતો હતો એ નહોતો મળ્યો. અને એટલા માટે પૂનમબેન જે ધાર્યું હતું એનાથી પણ સારી લીડ સાથે, લીડનો ચોક્કસ આંકડો અત્યારે ખ્યાલ નથી, સ્પષ્ટ નથી, પણ ખૂબ સારી લીડ સાથે પૂનમબેન માડમ જીત્યા છે. તો બની શકે કે કદાચ ગુજરાતમાંથી કોઈ મહિલાને જો કેન્દ્રમાં જવા હોય, કેમ કે દર્શનાબેન જરદોશ હતા કેન્દ્રમાં ગુજરાતમાંથી, અને હવે કદાચ એવું બની શકે કે પૂનમ માડમને કેન્દ્રમાં મંત્રી તરીકે પદ મળી શકે છે. પણ આપણે રાહ જોવી પડશે. 8 અથવા 9 જૂનની જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કોને કેટલું મહત્વ સરકારમાં મળ્યું છે.
તમામ ગતિવિધિ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ અમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર ઉપર અમને ફોલો કરી શકો છો અને લેટેસ્ટ અપડેટ માટે આપ અમને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. નમસ્કાર.